34 વર્ષીય એક યુવક, એની એવી તો શું મજબૂરી હશે કે પોતાની પત્ની અને 7 વર્ષીય દીકરીને મોતની ચાદર ઓઢાડી દીધી છે। હૃદય પર પથ્થર મૂકી ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપનાર આ યુવકે છેલ્લે પોતે પણ આત્મહત્યા કરી લીધી છે। શું છે આખો મામલો, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। તાપીમાં રહેતા 32 વર્ષીય યુવકે બબ્બે હત્યા અને બાદમાં પોતે આત્મહત્યા કરતા પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સ્ટોરી મૂકી હતી। ત્યારબાદ પત્ની અને દીકરીની હત્યા બાદ પોતે પણ મોતને વહાલું કરી લીધાની ઘટના ઘટી છે। તાપીના ડોલવણમાં ડબલ મર્ડર અને સુસાઇડ। પત્ની દીકરીની હત્યા બાદ યુવકે ટૂંકાવ્યું જીવન। ડબલ મર્ડર અને સુસાઇડ પાછળનું કારણ અકબંધ। ભલભલા પથ્થર હૃદયને હચમચાવી દે તેવી આ ઘટના તાપીના ડોલવણ તાલુકાના વરજાખરા ગામમાં ઘટી છે। વરજાખરા ગામના ગામિત ફળિયાના આ મકાનમાં રહેતા એક પરિવારના 3 સભ્યોના મોતથી ચકચાર મચી ગઈ છે। એક સાથે સળગી રહેલી આ ત્રણેય ચિતા તેનો પુરાવો છે, જેમાં 32 વર્ષીય જતીન પટેલ અને તેમની પત્ની સુલોચના પટેલ અને 7 વર્ષની દીકરી વિશ્વાનો સમાવેશ થાય છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તાપી જિલ્લાના ડોલોણ પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબનો મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં આ કામે જે આરોપી છે જતીનભાઈ સરમુખભાઈ પટેલ, ઉંમર વર્ષ 32, રહેવાસી વરજાખણ નાઓએ તેમની પત્ની તથા તેમની દીકરી એમને ગળે ટૂંકો આપી તેમનું મૃત્યુ નિપજાવેલ છે અને ત્યારબાદ આ કામના આરોપીએ પોતે ગળે ફાંસો ખાઈ અને પોતાના ઘરમાં જ આત્મહત્યા કરેલ છે। સદર બાબતે ડોલોણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવેલી છે અને આ કામે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે। શુગર કંકાસ કે આર્થિક સંકળામણમાં ભર્યું પગલું। પોલીસના કહેવા મુજબ જતીન પટેલ ગામમાં છૂટક વાયરિંગનું કામ કરતો હતો। પત્ની અને 7 વર્ષીય દીકરી સાથે રહેતો હતો, પરંતુ જતીનના મનમાં કોણ જાણે શું સૂઝ્યું કે તેણે પહેલા પત્ની અને પોતાની દીકરીની હત્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી। ઘટના સ્થળથી જે સંજોગોમાં લાશ મળી આવી છે તેને જોઈ પોલીસનો પ્રાથમિક અંદાજ છે કે જતીને પહેલા પત્ની અને 7 વર્ષીય દીકરીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી દીધું હતું। આ બધા વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે જતીને એક દિવસ અગાઉ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સ્ટોરી મૂકી હતી, જેમાં લખ્યું હતું કે જિસને ભી દિયા એક બૂંદ સહારા, રહી જિંદગી તો સમુદ્ર ભી લૌટાએંગે। શું જતીન કોઈ આર્થિક સંકળામણમાં હતો, જેના કારણે તેને પરિવારને મારી પોતે આ રસ્તો અપનાવ્યો છે? શું તેણે કોઈની પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા અને પરત કરી શક્યો ન હતો, કે પછી ઘરકંકાસના કારણે આ ઘાતકી પગલું ભર્યું? એ તમામ અનુમાનોના આધારે પોલીસ તપાસ કરી રહી છે। પ્રાથમિક તબક્કાની તપાસ બાબતે કહું તો આ કામે કોઈ આર્થિક સંકળામણ છે કે કેમ એ બાબતે તથા આ કામના આરોપીને અન્ય કોઈ બાબતે આવું કૃત્ય કરવાની જરૂર પડેલ છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે। આ કામનો આરોપી ગ્રામ પંચાયત ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને ધોરણ 12 પાસ થયેલ છે। ડબલ મર્ડર અને સુસાઇડના સસ્પેન્સ પરથી પડદો ઉચકાવવા માટે પોલીસ જતીનના મિત્રો અને સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સિવાય પાડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જતીન અને તેની પત્ની વચ્ચે શું ઘરકંકાસ થયો હતો એ બાબતે પણ તપાસ ચાલુ છે। અક્ષય ભડાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।